નમસ્કાર મિત્રો, યુટ્યુબ પરિવારનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું. તડકો એટલો બધો ભાદરવાનો દાહક છે કે બેઠા બેઠા વિડીયો શૂટ નથી થઈ શકતો, એટલો બધો તડકો લાગે છે. મને થયું થોડુંક આમ તેમ ચાલતા ચાલતા ધીમે ધીમે વાત કરું. આજે સવાર શિયાળા જેવી લાગી, ચોથા નોરતે આજની સવારમાં. સવારે ધુમ્મસ હતો, હલકી હલકી ગુલાબી ઠંડી હતી, એટલે ખૂબ પેલું શિયાળા જેવું આજે ફિલિંગ આવ્યું. અને શિયાળો જ સારું શરીર બનાવવાની, સારું મન બનાવવાની ઋતુ છે. તો આજે પ્રથમ વખત શિયાળાની સવારનો અનુભવ કરી અને ખૂબ ઉત્સાહિત મહેસૂસ કરી રહ્યો છું. આજે વાત કરવી છે કે ગઈકાલે મારા પિતાજી જે કેન્સરગ્રસ્ત છે, ચોથા સ્ટેજમાં છે, એમની આ કેન્સરની બીમારીને ઠીક કરવા માટે કેટલાક ભોપારા ઘરે આવ્યા હતા બપોરે 2 વાગે. અને પછી કઈ રીતે મેં એમને ભગાડ્યા. મને એવું લાગ્યું કે પહેલાં મને બોરિંગ લાગતું હતું કે આ વિષય ઉપર નથી વાત કરવી, પણ પછી મને એવું લાગ્યું કે જરૂરી છે યાર, જરૂરી છે. કેમ કે એક સમયે ઉપનિષદોમાં અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, તું જે બ્રહ્મ તત્વ છે, તું જ ચારે બાજુ છે, આટલી ઊંચી અદ્વૈત વેદાંતાની ફિલોસોફી આપવાવાળો આ દેશ, જ્યારે લોકો જંગલમાં હતા, જ્યારે લોકોને કશી ખબર નહોતી, આ ભૂરિયાઓ, આ વિદેશી ધોળિયાઓ જે આજે દુનિયા ઉપર રાજ કરે છે અને ટેકનોલોજી ને વિજ્ઞાનમાં આટલા આગળ છે ને, એ બધા જંગલમાં હતા. ત્યારે આપણે કામસૂત્ર લખતા હતા ઓરિસ્સાની ધરતી ઉપર, આપણે વાત્સાયન ઋષિ, આટલા એડવાન્સ લોકો આપણે. અને આપણે કેટલી હદે બેકવર્ડ થયા કે વર્ષ 2025માં સાલું અંધશ્રદ્ધાઓ અહીંયા ચાલે છે. એટલે મેં તો ભગાડી દીધા. અને મને એમ થયું કે યાર, જે માણસ યુટ્યુબ પર રેશનલ વાતો કરે છે એના ઘરે પણ જો આ લોકો આવી જતા હોય તો સામાન્ય લોકોનું શું થતું હશે. અને લોકો માનવા પણ લાગે. આ લોકોની પકડ એટલી બધી છે માર્કેટમાં. અને આપણે તો બેકવર્ડ ગયા યાર. 5000 વર્ષ પહેલાં, 7000 વર્ષ પહેલાં આપણા લોકો એડવાન્સ હતા ફિલોસોફી તત્વજ્ઞાનને લઈ. આજે તો જેટલા પંથ સંપ્રદાય કલ્ટવાળા છે એ પણ ચૂનો જ લગાડે છે, પુનર્જન્મનું ગાજર લટકાવીને. કર્મફળ, સ્વર્ગ, નર્ક, આ લોકને પરલોકનું કલ્યાણ. મતલબ તાર્કિક વાતો ગુમ છે, પુરાણોની વાર્તાઓ બસ ચાલી રહી છે, જે ઠીક છે ક્યારેક લોકોને સમજાવવા માટે આપણા દ્વારા બનાવવામાં આવી હતી. તો એ વિષય ઉપર વાત કરવી છે, પણ એ પહેલાં આપ સૌને કહી દઉં કે મારા વિડીયોની નીચે હાઇપનું બટન જો દેખાય તો મને સ્કોર આપજો. વિડીયોને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો, તમારા ફેમિલી ફ્રેન્ડ્સના, સબસ્ક્રિપ્શન આપો, ઘંટડી ઓન કરો. અને દર બુધવારે બપોરે 1 વાગે, દર રવિવારે બપોરે 1 વાગે હું લાઈવ આવું છું. તો એ લાઈવ જોઈન કરો. કેમ કે લાઈવ દ્વારા આપણો હેતુ છે કે આપણે લોકો ચર્ચા કરીએ મુક્ત મને, પારિવારિક ભાવનાથી થોડુંક આપણું જોડાણ વધે. કેમ કે મારા માટે તમે લોકો માત્ર સબસ્ક્રાઈબર નથી, તમે પરિવાર છો, એક મારો એક્સટેન્ડેડ ફેમિલી. તો એ લોકો બપોરે આવ્યા 2 વાગે અને કહેવા લાગે કે મેલડી માતાનું દુઃખ છે. અને એટલે અરે ભાઈ 70-72 વર્ષના મારા પિતાજી અને મેલડી માતા, અરે ભાઈ મૂર્તિ પૂજા, દેવી પૂજા, આ બધું આપણે એટલે શરૂ કર્યું હતું કે આપણે ચારે બાજુ પરમાત્મા જોવો હતો. ઈશાવાસ્ય ઉપનિષદમાં આપણે મતલબ પ્રતિક તરીકે એક વસ્તુ પસંદ કરી. વૃક્ષમાં આપણે પીપળો પસંદ કર્યો, મેમલ્સમાં આપણે સસ્તનધારી પ્રાણીઓમાં આપણે ગાય માતા પસંદ કર્યા, સરીસૃપમાં આપણે સાપ પસંદ કર્યો, મગર પસંદ કર્યા. એ રીતે અલગ અલગ જેટલા પણ પશુ પક્ષી છે એમાંથી એક પ્રેક્ટિસ માટે કે ભાઈ પ્રતિક રૂપે તમારે પૂજા કરવાની છે, એમાં ભગવાન જોવાના છે. પછી ધીમે ધીમે એવું ન હતું, બધામાં, ગધેડામાં અને ભૂંડમાં પણ એ જ પરમ તત્વ જોવાનું છે. કેમ કે ઉપનિષદો અને સનાતન અદ્વૈત વેદાંતા મુજબ તો ચારે બાજુ એક જ તત્વ છે, બીજું કંઈ છે જ નહીં. એટલે આ રીતે આ સંસ્કૃતિની શરૂઆત થઈ હતી. અને ત્યારબાદ આપણે મહિલાઓમાં, નારીઓમાં, યત્ર નાર્ય પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલે આપણે મહિલાઓમાં પણ નારી મતલબ ભગવાન પરમાત્મા જોવા હતા. એટલે આપણે એને દેવી બનાવી. માત્ર આપણે આ જેવી સંસ્કૃતિ કે જ્યાં પુરુષો જ ભગવાન એવું નહીં, આપણે મહિલાઓને પણ ભગવાન બનાવી, ઈશ્વર બનાવી. તો આપણે એ રીતે એટલા માટે આ બધી આરાધના શરૂ હતી. અને કુળદેવી, આ મંદિરો, જગ્યાઓ એટલા માટે હતી કે એકતા રહે, ત્યાં નિયમો બનતા, એમની પાસે ફંડ હોતું જે સમાજને જરૂર પડતી ત્યારે ઉપયોગમાં લેવાતું. ભૂવા ભોપારાઓ, અંધશ્રદ્ધાઓ અને લોકોને ગુમરાહ કરવા માટે આ સંસ્કૃતિ નહોતી. કમનસીબે આ કીડા મકોડાઓ. એટલે યાર પહેલાં તો મને એવું હતું કે આ વિડીયો નથી બનાવવો, બોરિંગ, મને બહુ ઈચ્છા નહોતી, આમ મૂડ હજુય નથી આવતો બોલવાનો. પણ એવું થયું કે ના, જરૂરી છે યાર. વર્ષ 2025માં આ ભૂરિયાઓ, મેં કહ્યું એમ કે આપણે એડવાન્સ હતા
ઓરિસ્સાની ધરતી ઉપર આપણે કામસૂત્ર લખતા નહીં તો સાલા જંગલમાં હતા ને એ ક્યાંય પહોંચી ગયા. અને આ જ વાતો આ પંથ સંપ્રદાયવાળા બધા ભેગા મળી એમની દુકાનો ચલાવવા માટે કોઈ સાચી વાત નથી કરતો. ગરમી બહુ થાય છે, ભાદરવો બાપા, ભાદરવો દાહક બન્યો છે. અને તો આ લોકો સાચી વાત નથી કરતા મિત્રો. એમના પોતાના સ્વાર્થની પૂર્તિ કરવા માટે આપણને ગુમરાહ કર્યા કરે. એટલે તમને પણ ખાસ કરીને વિડીયો બનાવવાનો ઉદ્દેશ એટલા માટે છે, કોઈ રોગ કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યા જીવનમાં આવે તો મહેરબાની કરી અને ડૉક્ટર પાસે જજો. આવા કોઈ લોકોની ચુંગાલમાં આવતા નહીં, કેમ કે આવા કોઈ પણ લોકોની ચુંગાલમાં જો તમે આવી ગયા ને તો યોગ્ય સમય. અરે વચ્ચે યાર સર્પદંશના કેસમાં 2-3 લોકો મરી ગયા સાપ કરડવાથી, આ જ ભુવાઓના ચક્કરમાં. કે એ જે ભુવાઓની પાસે ગયા અને બાધા આપીને કે મટી જશે, બીજા દિવસે મોત થઈ ગયું. યોગ્ય સમયે સારવાર મળી હોત તો એ લોકો જીવતા હોત. એટલે મને વધુ જરૂરી લાગ્યું. એટલે મહેરબાની કરીને હાથ જોડું છું. સનાતન એટલે આ બધું નહીં, સનાતન એટલે અંધશ્રદ્ધાઓ નહીં. સનાતનની થોડીક યાત્રા તમને કહી દઉં. આ બધા ઘણા બધા ચીંગુર મરકટ કીડા મકોડા એવું બોલતા હોય છે કે કરોડો વર્ષ જૂનો અબજો વર્ષ, એવું નથી. 7000 વર્ષનો ખેલ છે. પેટ ભરાઈ ગયું, ખેતીની શરૂઆત થઈ, માણસની સમસ્યાઓ ખતમ થઈ, એટલે મગજ તો વિકસિત થયું હતું એવોલ્યુશનમાં, ઉત્ક્રાંતિમાં. એટલે એને જોવા લાગ્યો કે ભાઈ સૂરજના કારણે મારો પાક થાય છે, નદીઓના કારણે પાણી મળે છે, વરસાદના કારણે. તો એને પ્રકૃતિની પૂજા કરવાની શરૂઆત કરી, ગ્રેટિટ્યૂડ કૃતજ્ઞતા દેખાડવાની શરૂઆત કરી. એટલે ઉપનિષદોમાં મંત્ર સંહિતા છે. ત્યારબાદ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ એટલે આ જાતિવાદી વ્યવસ્થા નહીં, જે યજ્ઞ હવન કરતા. ત્યારબાદ આરણ્યક છે, થોડી ફિલોસોફીની શરૂઆત થઈ. અને ત્યારબાદ ઉપનિષદોમાં તો આપણે છેક ટોચ સુધી પહોંચી ગયા. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, આપણે જે પરમ તત્વ છીએ આટલી ઊંચી વાત કરી નાખી. એટલે અને ત્યારબાદ 9 દર્શન આવ્યા. એમાં 3 નાસ્તિક દર્શન અને 6 આસ્તિક દર્શન. આસ્તિક દર્શનમાં સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન, વેદાંત દર્શન. નાસ્તિકમાં જૈન દર્શન, બૌદ્ધ દર્શન. ચારવાક, જે લોકો ઉપનિષદોમાં નહોતા માનતા, તો એ લોકોની થોડીક અલગ અલગ ફિલોસોફી, અલગ પ્રકારની. ત્યારબાદ શંકરાચાર્યનો અદ્વૈતવાદ. શંકરાચાર્યના અદ્વૈતવાદમાં લોકોને મજા ના આવી, કેમ કે તમારે ખુદ ભગવાન બની જવાનું. લોકોને તો અહીંયા લોચા લફડા કરવા હોય એટલે ખુદ ભગવાન નહોતું બનવું. અને આ બધાને દુકાનો ચલાવવી હતી પંથ સંપ્રદાયવાળાને. એટલે એમને ભગવાન હોય, દુનિયા હોય, સ્વર્ગ નરક આ બધું હોય તો જ ચૂનો લગાવવાની મજા આવે, દુકાન ચલાવવાની. કંઈક તો જુએ ને તમને સાણસામાં લેવા. તો પછી વિશિષ્ટ અદ્વૈત ને, શુદ્ધ અદ્વૈત ને, અચિંત્ય અદ્વૈત ને. એટલે કે ભાઈ ભગવાન પણ છે, આપણે પણ છીએ અને જગત પણ છે. તો એમને એ સત્યનો સ્વીકાર ના કર્યો કે ચારે બાજુ પરમાત્મા છે. ભગવાનને ક્યાંક રાખ્યો, મનુષ્યને ક્યાંક, જગતને ક્યાંક રાખ્યું, જીવને ક્યાંક રાખ્યો. તો આવી બધી શબ્દોની માયાજાળ રચી અને પછી ચૂનો લગાવ્યો. ત્યારબાદ જાતિ પ્રથા ભારતને તોડી રહી હતી. વિદેશી આક્રાંતાઓ ભારતને રક્તરંજિત કરી રહ્યા હતા. ગુરુ નાનકે સિક્ખી સજાવી પંજાબમાં. અને 10મા ગુરુ દશમ પિતાએ ખાલસા પંથ, કેમ કે જરૂર હતી લડવાની. અને આ બધા પંચ સંપ્રદાય કલ્ટવાળા મજા કરતા, લડવા કોઈ ઊભું નહોતું થતું. એટલે દશમ પિતાને કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહેબને 1899માં ખાલસા પંથની સ્થાપના કરવાની જરૂરત પડી. અને ત્યારબાદ આપ સૌને ખબર છે કે ધીમે ધીમે ભારતમાં મૂર્તિ પૂજાના આવા કલ્ટ આવ્યા. એ કશું ફાયદો નથી, એ લોકોએ પોતાની દુકાનો ચલાવી. અને બ્રહ્મો સમાજ ને આર્ય સમાજ સારું કામ કર્યું. આર્ય સમાજીઓએ ઘણું યોગદાન આપ્યું. ત્યારબાદ નિયો અદ્વૈત વેદાંતા, વિવેકાનંદ આખી દુનિયામાં સનાતનને લઈ ગયા. અરવિંદ ઘોષનું પૂર્ણ યોગ દર્શન. છેલ્લે આપણે ઓશો ચોરબાથા બુદ્ધાનું તત્વજ્ઞાન લઈને આવ્યા ગઈ સદીમાં. અને આચાર્ય પ્રશાંત અત્યારે કંઈક નવા પ્રકારની વ્યાખ્યાઓ ફરીથી કરી રહ્યા છે. તો આ છે આખીને આખી સનાતનની યાત્રા મારા વહાલા મિત્રો. હવે આ લોકો આટલી મહાન સંસ્કૃતિ, આટલો મહાન વિચાર, ભૂવા ભોપારા, લીંબુ કાપીને 4 રસ્તે નાખે. સાહેબ કોઈ મેરડી માતા, કોઈ માતાજી ગ્રહ નક્ષત્રને ટાઈમ નથી. અને તમારી નોંધ કોઈ નથી લેતું, કોઈ ભોજ્યો ભાઈ એમને સમય નથી. તમે હોય ન હોય, આ પૃથ્વી પણ હોય ન હોય, આ બ્રહ્માંડમાં કોઈ ફરક નથી પડતો. એટલો આ વિશાળ ખેલ છે. એટલે મહેરબાની કરીને ભૂવા ભોપારામાં ન પડશો. એ તમને લૂંટીને પૈસા લઈ જશે, સમય બગાડશે. અને તમારા સ્વજનને ખરેખર જે સારવારની જરૂર હોય એ યોગ્ય સમયે નહીં મળે. એટલે હાથ જોડી વિનંતી કરું છું કે સનાતન એટલે અંધશ્રદ્ધાઓ નહીં,
સનાતન એટલે પૂર્ણ તાર્કિક એવું અધ્યાત્મ જે મનુષ્યને સિંહ જેવો બનાવે, તેજસ્વી બનાવે. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.